मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परम आधार। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्य अन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे। अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। सत्श्रुतने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, મહાવિત્રોને નમસ્કાર, મહાવિત્રો સમાન મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 336 આપણે યથાશક્તિ વિચારણા કરેલી, થોડું બાકી હતું. પૂજ્ય કુંવરજીભાઈ મગનલાલભાઈને લખેલો પત્ર છે. કલ્લોલવાસી પૂજ્ય ઉગરીબેન, એમના ભાઈ શ્રી તે કુંવરજીભાઈ, એમને લખાયો. એમાં અત્રે ભાવ સમાધિ છે. વિશેષ કરીને વૈરાગ્ય પ્રકરણમાં શ્રી રામચંદ્રજીએ જે કારણો વૈરાગ્યના લખ્યા છે તે ફરી ફરી વિચારવા જેવા છે. તો વૈરાગ્યના કારણોની વાત ચાલતી હતી કે રામચંદ્રજીને એવો વૈરાગ્ય શું હતો, કેમ હતો અને એના કારણ શું છે. કૃપાળુદેવે નોંધ્યું છે બીજા રામચંદ્રજી પહેલાં રામચંદ્રજીને યાદ કરે છે એટલે એનું મહાત્મ્ય અધિક થઈ જાય છે. તો આપણે વિચાર કરતા હતા કે રામચંદ્રજી ભણી ગણીને વિદ્યાભ્યાસ કરીને પાછા આવ્યા, પિતાની સંમતિ લીધી, તીર્થાટન માટે નીકળ્યા અને તીર્થયાત્રા કરીને પાછા આવે છે. તીર્થયાત્રા કરતી વખતે લક્ષ્મણજી અને શત્રુઘ્નજીને પણ સાથે લીધેલા છે. ભરતજીની વાત એમાં આવતી નથી. યોગ વાસિષ્ઠ મહારામાયણમાં આ બંને નાના ભાઈઓને સાથે લઈને ગયેલા છે. વશિષ્ઠજીની આજ્ઞા છે અને પિતાશ્રીની આજ્ઞાથી છે પણ. અને આવ્યા પછી શું થાય છે તો કે પોતાના પ્રાસાદમાં પ્રવેશ કર્યા પછી લોકો તો બહુ ઉત્સાહિત હતા, આનંદિત હતા, પ્રફુલ્લિત હતા કે પાછા આવી ગયા, એટલે કે વેલકમ બેક કરતા હોય કે ઘરે આવી ગયા વિદ્યાભ્યાસ કરીને અને તીર્થયાત્રા કરીને. એટલે જોરદાર ઉત્સાહમય વાતાવરણ હતું. અષ્ટાંનિકા મહોત્સવ ઉજવાઈ ગયો હતો. અને ત્યાર પછી રામચંદ્રજી મોટા ભાગનો સમય, લગભગ સર્વ સમય ઘરમાં જ ગાળવા લાગ્યા. બહાર જાય તે બીજા, ઘરની બહાર, કમરાની બહાર, પ્રાસાદની બહાર જતા નથી. માતા પિતાને પગે લાગવા જવાનો વિનય પણ જાણે કરતા નથી. એટલી બધી વૈરાગ્ય અને ઉદાસીનતા આવી ગઈ છે. તો ઉપમા આપે છે યોગ વાસિષ્ઠકાર કે શરદ ઋતુમાં તળાવની જેમ જેમ દિવસે દિવસે મિનિટે સુકાઈ જાય તેવી રીતે રામચંદ્રજીનું શરીર સુકાવા લાગ્યું અને મુખારવિંદ ફીકવું પડવા લાગ્યું. તદ્દન એકાકી જીવન ગાળે છે. મૂંગાની માફક બેસી રહે છે. ચિત્રમાં ચિત્રામણ કર્યું હોય એ વ્યક્તિ કે એ વસ્તુ જરાય બોલે, હસે, કંઈ થાય એવા જડ જેવા થઈને, એટલે કે ચિત્રામણ કરી મૂક્યા જેવી સ્થિતિ છે. ચિત્રિત નરસમ શૂન્ય મન મૌન રહે નિષ્કર્મ સેવક વિનવે તોય તે વિસરે દૈહિક ધર્મ. અને ઉંમર જુઓ તો 16 વર્ષ પણ હજુ પૂરા થવું છે, થયા નથી. અને આટલો ભરપૂર વૈરાગ્ય છે. તેટલો જ ભરપૂર વૈરાગ્ય કે કદાચ તેથી વિશેષ પરમ કૃપાળુદેવને મોક્ષમાળા વખતે છે. એમણે તેટલો જ લખ્યો છે એટલે આપણે પણ તેટલો જ કહીએ છીએ. ત્યાર પછી દશરથ રાજાથી આ સ્થિતિ સહન થતી નથી એટલે વશિષ્ઠ ઋષિને જાણ કરી અને પૂછ્યું કે હે ગુરુદેવ, એ ઉપાધ્યાય ભગવંત, કેમ રામચંદ્રજી આવું કરે છે? અને તે વશિષ્ઠજી પણ વિચારે છે કે રામચંદ્રજી સાથે વાત કરીને કાંઈક એને બોધ આપું, સૂચના આપું. ત્યાં જ વિશ્વામિત્રજી આવે છે. વિશ્વામિત્ર પોતે આવે છે અને કહે છે કે મારામાં શક્તિ છે, પણ મેં યજ્ઞ આરંભ્યો છે, પરંતુ યજ્ઞમાં જે કંઈ બધા રાક્ષસો અથવા હલકી કોટીના દેવો વિઘ્ન કરે છે, હોમ હવનમાં હાડકા નાખે છે, એવો ઘાટ થયો છે. મારામાં શક્તિ છે, હું દૂર કરું, શાપ આપી શકું, પણ મારે આવા શુભ પ્રસંગે આવું કરવું નથી. આપનો પાટવી કુંવર મને સોંપી દો, જે રામ જે છે તે એ રામજી મને આપી દો કે જેથી રામચંદ્રજી આ બધાને હટાવી શકીએ. અત્યારે આ પૃથ્વીના પટ પર એક જ એવો સમર્થ પુરુષ છે અને હું તેને માટે લેવા કહેવા મોકલવા માટે આવ્યો છું. દશરથજી કહે છે કે એ તો હમણાં બની શકે તેવું નથી. હમણાં એનું શરીર ઘણું કૃશ થઈ ગયું છે અને એ તીર્થાટન કરીને વિદ્યાભ્યાસ કરીને આવ્યા છે અને ઘણી કુમળી વય છે અને કૃશકાયા થઈ ગઈ છે. હું આવું તો કેમ? હું બધું સૈન્ય લઈને આવી શકું, મને આજ્ઞા આપો.
એટલે તરત જ વિશ્વામિત્રજી જેનું નામ અને વશિષ્ઠજીને જે પ્રતિસ્પર્ધી માને છે તે કહે છે કે બસ ને આટલું પણ રાજધર્મ પાલન કરી શકતા નથી, તમારે સ્વધર્મનું પાલન કરવું જોઈએ, મારી આજ્ઞાનું પાલન કરવું જોઈએ. એટલે પછી દશરથજીને એમ થાય છે કે હવે રામચંદ્રજીને મોકલ્યા વિના ચાલે એમ નથી. વિશ્વામિત્રજી આશ્વાસન કે સાંત્વન પણ આપે છે કે મારા આશીર્વાદ છે અને રામચંદ્રજી તમારો કુંવર છે એવી રીતે મને પણ એના પર એટલો જ ભાર છે, મહાત્મા છે, મને પણ એટલું જ માન છે. તો મારી તપશ્ચર્યાના બળથી હું પ્રસન્ન થઈને કહું છું કે મને જે શિવજીએ અમુક વસ્ત્રો આપ્યા છે એને પણ હું આપી દઈશ, એટલે એનું તો રક્ષણ જ થવાનું છે. એને કોઈ વાણ વાંકો કરી શકે તેમ નથી, માત્ર તેને મોકલો તેટલું જ હું માગું છું. અને મેં પણ કેટલીક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે યજ્ઞનો આરંભ કર્યો છે અને તેમાં આ રાક્ષસો બ્રહ્મા કેટલાક બીજા પણ છે તે ભળી ગયા છે અને વિઘ્નો કરે છે કે જેથી કરીને વિશ્વામિત્ર સર્વસત્તાધીશ ન થઈ જાય, એટલે આ બધા ખાસ વિઘ્નો કરે છે. પણ તમારો પુત્ર ગમે તેમ કરીને મને આ કાર્ય માટે સોંપો, હું તેનું દિવ્ય શક્તિથી રક્ષણ કરીશ. શિવજીનું નામ આપ્યું, અમુક અસ્ત્રનું નામ આપે છે. વળી વિશ્વામિત્રને વશિષ્ઠ પણ કહે છે અને દશરથજીને પણ કહે છે કે તમે જરૂર મોકલો, આ મોકલવામાં સાર છે, આપણે એની આજ્ઞા ઉથાપાય નહીં. ખબર છે કે વિશ્વામિત્ર શ્રાપ આપી દેવા છે એટલે પછી મોકલે છે. તે વખતે મોકલતા પહેલાં, હજી યુદ્ધમાં જતા પહેલાં જે વાતચીત થાય છે તે વિચારવાની છે. વિશ્વામિત્ર રામચંદ્રજીને પોતાની પાસે આવવાની આજ્ઞા કરે છે અને જે કંઈ થાય છે તે ખાતરી થઈ જાય છે કે રામને જે થયું છે તે મોહ થયો છે, એ વિવેકજન્ય વૈરાગ્યને લીધે રામચંદ્રજીને થયું છે. એની શરીરમાં તબિયતમાં કોઈ વાંધો નથી, માનસિક કોઈ તકલીફ નથી, પણ જે કંઈ છે તે બીજું કંઈ નથી, પણ આ વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવો મોહ આવ્યો છે. એટલે કે મોહ એટલે મૂર્છા, બેભાન, બેશુદ્ધિ, વિકળતા, એટલે કે પરિણામની ચંચળતા થઈ જાય અને પરિણામે શાંત ઉદાસીનતા ભાવ છવાઈ જાય. પહેલાં ચંચળતા એટલે તુમુલ યુદ્ધ થાય અને પછી જે મોહ દશા કે મૂર્છા દશા છે એમાંથી વિવેકજન્ય વૈરાગ્ય છે કે જે સારો છે, એવો મોહ કે એવો ઉહાપો તો સારો છે કે જેના પરિણામે આપણને વૈરાગ્ય જન્મી જાય. કોઈ આપત્તિ કે કોઈ પ્રમાદ કે કોઈ નાદુરસ્ત તબિયત નથી, પણ આ મોહ છે જેમાંથી બોધ જન્મી જાય તેવો છે. એટલે હવે આને દૂર કરવો પડશે, એટલે કે મોહને દૂર કરવો પડશે. દશરથ રાજા રામને કહે છે કે પુત્ર, તું તો વિવેકી છે, શુભ ગુણના સમૂહરૂપ છે, માટે મૂર્ખ અને વિચારહીન મનુષ્યોની જેમ તારા મનને તારે શોકગ્રસ્ત ન રાખવું જોઈએ. મિત્રો, વૃદ્ધો, વિપ્રો અને ગુરુજનો જે કહે તે પ્રમાણે તારે વર્તન કરવું જોઈએ. વશિષ્ઠજી એમ કહે છે કે હે રાજકુમાર, તમે શૂરવીર છો, ઘણી મુશ્કેલીથી જીતી શકાય અને વિષયોરૂપી શત્રુઓને તમે જીતી લીધા છે. અજ્ઞાનીને યોગ્ય એવા મોહને તમે કેમ આધીન થયા છો? અને એ જ વિશ્વામિત્રની વાત હવે આવે છે. વશિષ્ઠજી આ પ્રમાણે કીધું, દશરથજી આ પ્રમાણે કીધું, વિશ્વામિત્ર જુદી રીતે કહે છે કે હે રામ, તમે ચિંતા કરો છો, ચિંતા તમારા મનને જેમ ઉંદરો ઘરને બગાડી જાય છે તેવી રીતે બગાડી નાખી રહ્યું છે, બગાડી નાખશે, વધુ બગડી જશે. આ તમારા મનને ચિંતા કોતરી ખાય છે, આ ઉંદર જેવી ચિંતા છે. અને તેનું શું કારણ છે? તમે તો સર્વ પ્રકારના સૌભાગ્યથી પૂર્ણ છો, તમારા મનમાં ચિંતાને સ્થાન હોઈ શકે જ નહીં. તમારા મનમાં જે અભિપ્રાય છે તે મને સત્વર જણાવો, તમારી સર્વ મનોકામના તૃપ્ત થશે. યથાર્થ જ્ઞાનનો ઉદય થવાથી આ ચિંતાઓ તમારા મનમાં પ્રવેશ પણ કરી શકશે નહીં. તમે જે વિચારણા કરો છો તે મોહનો ઉદય છે. એટલે છે જેમ અર્જુનજીને કૃષ્ણજી કહે છે કે વિષાદ યોગ છે, ખંખેરી નાખો. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. સર્વધર્મ છોડીને તું એકમાત્ર મારું શરણું લઈ લે. જે મારું શરણું શ્રી કૃષ્ણજી કહે છે તે કૃપાદેવ આપણને અનન્ય શરણ કહે છે કે તને તારું જ શરણ છે, બીજા કોઈનું શરણ નથી. નિશ્ચયથી તો આત્માને પોતાનું જ શરણ છે, વ્યવહારથી બીજા સદગુરુદેવ વગેરે નિમિત્તનું શરણ છે. આ સાંભળીને રામચંદ્રને નિશ્ચય થાય છે કે હવે વાંધો નહીં આવે. તો રામચંદ્રજી કહે છે કે ભગવાન, હું અજ્ઞાની છું, આપની આજ્ઞાથી મારો સઘળો અનુભવ હું આપને વાકેફ કરું, આપની સમક્ષ રજૂ કરું. હું શું વિચારી રહ્યો છે, મારા મનમાં જે તુમુલ યુદ્ધ છે એ બધું, ભલે હું અજ્ઞાની હોઈશ, આપ જ્ઞાની છો, આપ ભગવાન છો, પણ મારું સાંભળવાની આપને વિનંતી કરું છું. કેટલો વિનય છે જોવાનું છે. યોગ વાસિષ્ઠ મહારામાયણના શ્લોક છે, એનું લગભગ આપણે ભાષાંતર વિચારીએ છીએ, વાંચીએ છીએ.
અને તેમાં કહે છે કે ધીમે ધીમે સંસાર ઉપરથી મારી આસ્થા ઉઠવા માંડી. કેવી રીતે ઉઠવા માંડી? રામચંદ્રજી જવાબ આપે છે, જે પિતાજીના ઘરમાં હું જન્મ્યો, મોટો થયો, મહાપ્રયાસે દશરથજીએ યજ્ઞ કરીને મને જન્મ આપ્યો. એ પહેલાં એમને સંતાન પ્રાપ્તિ નહોતી અને પછી યજ્ઞ યાગ વગેરે થાય છે અને પછી બનવાનું બને છે. 5 સમવાય ઘટ્યા એટલી ઘટના ઘટે છે. 5 સમવાય ભેગા થયા, કાળ નહોતો પાક્યો એટલે રામચંદ્રજી નહોતા જન્મ્યા, કોઈ જન્મ્યું નહોતું. હવે કાળ પાક્યો અને રામચંદ્રજી જન્મ્યા છે. તો કે જે પિતાજીને ત્યાં, જે માતાને ત્યાં હું આ રીતે જન્મ્યો, મોટો થયો, વિદ્યા ભણ્યો, પુખ્ત વયનો થયો, પિતાજીની આજ્ઞા લઈને તીર્થયાત્રા કરી અને મેં પૃથ્વીથી સમુદ્ર પર્યંત, એટલે જેમ 7 સાગર પાર કહીએ એવી રીતે મેં આટલું દેશાટન તીર્થાટન કર્યું. આ પર્યટન કરતાં કરતાં ધીમે ધીમે સંસાર પરથી મારી આસ્થા બિલકુલ ઉઠી ગઈ. સંસારમાં આસ્થા નથી એટલે મારે ટકવું નથી, રહેવું નથી. સંસારમાં શ્રદ્ધા નથી. શ્રદ્ધા મોક્ષની છે, બીજા કોઈ નથી. રામરાજ છે, આત્મરામ પર રાજ કરવું છે, સ્વરાજ લેવું છે, સામ્રાજ્ય ભોગવવું છે, આ મને જોઈતું નથી. તો મારી આસ્થા ઉઠી ગઈ. મારામાં કંઈક વિવેકનો ઉદય થવા માંડ્યો. મને સમજાવવા લાગ્યું છે કે ભોગ તો બધા જ અંતે દુઃખરૂપ છે, કેમ કે સર્વ પદાર્થો નાશવંત છે. ભર્તૃહરિજી, યોગેન્દ્ર ભર્તૃહરિજી પેલા રાજર્ષિ છે, એમને પણ છેલ્લે એવું જ લાગ્યું છે, સર્વમ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવ અભયમ. આ જગતની સર્વ વસ્તુ, વ્યક્તિ, પદાર્થને કોઈને કોઈ ભય રહેલો છે. ભોગમાં રોગનો ભય છે માંડીને બધા જ ભય ગયા. અને છેલ્લે વર્ણન કરતા કહે છે કે આ પૃથ્વી પરની કોઈ પણ વસ્તુ ભય વિનાની નથી. એકમાત્ર વૈરાગ્ય જ એવો પદાર્થ છે, એવો ભાવ છે કે જે અભય છે. વૈરાગ્યમ એવ અભયમ. એ જ વસ્તુ અહીંયા રામચંદ્રજી કહે છે કે વૈરાગ્ય વિના તો બધું જ કાચું. સંપત્તિ વગેરે બધી જ અનર્થરૂપ છે. જેમ વનમાં ઝાંઝવાના જળ ઘણે દૂર સુધી મૃગલાઓ ખેંચાઈ જાય છે, ઝાંઝવાના જળ પીવા માટે મૃગલા ખેંચાય છે, તેમ અવિદ્યાથી હૈયા ફૂટા મનુષ્યો આ સંસારમાં નાશવંત વિષયોથી ખેંચાય છે. મનને સાધીન રાખવાને બદલે એના દાસ થઈને વર્તે છે. સ્વામી પોતે છે, આત્મા સ્વામી છે, શેઠ છે, એની બદલે ઇન્દ્રિયોનો સેવક થઈને રહે છે, દાસ થઈને રહે છે. મને તો હર કોઈ પદાર્થમાં અરુચિ જ વર્તે છે. તત્વવેતા જ્ઞાની પરમાત્મા આપના જેવા સિવાય કોઈ મનુષ્ય આમાં સમર્થ નથી, એટલે કે પરાજય કરવા સમર્થ નથી. વિષયમાં હારી બેસે છે, પણ આપ કંઈક કહો તો હું વિષયો સામે હારી ન જોઉં, બાકી આ મારી ભાવના દૃઢ છે. પછી પોતે જાણે સામે વશિષ્ઠજીને સમજાતા હોય એવી રીતે મૂક્યું છે કે લક્ષ્મી શું કરવાની છે? લક્ષ્મી તો યથાર્થ રીતે મોહને જ ઉત્પન્ન કરે છે. લક્ષ્મીને લીધે માનવના મનમાં અભિમાન, રાગ, દ્વેષ, સંકલ્પ, વિકલ્પ, વિષય લંપટતા, ભોગવિલાસ બધું જ આવે છે. લક્ષ્મીથી માનવીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. પાપ કરવા ઉપર એનું વલણ વધુ ને વધુ વધતું જાય છે કે હવે આટલું તો બગડ્યું તો પછી શરૂઆતમાં શરમ સંકોચ હોય, આટલું બગડ્યું છે તો હવે ઓર બગડી જાય. હાર્યો જુગારી બમણું રમે, ભૂલ થતી હશે તો થતી હશે, નરકે જવાતું હશે તો જવાશે, જોઈ લઈશું, આવા ભાવ પણ લક્ષ્મી કરાવી દે છે. તો લક્ષ્મી વિચક્ષણ, શૂરવીર, બુદ્ધિમાન અને સદાચારી સજ્જનને પણ જો મલિન કરી નાખે છે તો પછી મારે વિચાર કરવો રહ્યો. ધનવાન છતાં પવિત્ર જીવન ગાળનારો, અભિમાન રહિત, પ્રામાણિક, શુદ્ધ વ્યવહાર કરનારો, લોકની નિંદાને પાત્ર ન થયેલો, બહાદુર છતાં બકવાદ ન કરવાનો અને વિદ્વાન છતાં વિનય ધારણ કરનારો, સત્તાધારી છતાં વિનમ્ર અને સમદૃષ્ટિ રાખનારો મનુષ્ય આ સંસારમાં દુર્લભ છે. મારે તેવા થવું છે. રામચંદ્રજી કહે છે, લક્ષ્મી ઉપર જો મનોહર હોવાને લીધે ચિત્તની વૃત્તિઓ આકર્ષી લેતી હોય, પણ એ ચંચળ છે અને ક્ષણભંગુર છે, એ લોકો ભૂલી જાય છે. લક્ષ્મી ગમે છે, લક્ષ્મી જોઈએ છે, ઉપરથી મનોહર સૌંદર્યવાળું લાગે છે, પણ ખરેખર ચંચલ છે, ચપલા છે. એનું નામ જ ચંચલા અને ચપલા છે અને ક્ષણભંગુર છે. તો એ તો મારે જોઈતું નથી, દુઃખદાયક નીવડે છે. એનું રક્ષણ કરવાની ચિંતામાં મનુષ્યનું જિંદગી કે આયુષ્ય કે મહામૂલો માનવભવ ખર્ચાઈ જાય છે. નથી તો પ્રાપ્ત કરવામાં, પ્રાપ્ત થાય તો એને સાચવવામાં, સાચવીને વધારવામાં, ટકાવવામાં જિંદગી બરબાદ થઈ જાય છે. જે લક્ષ્મીથી આબાદી થવી જોઈએ એની બદલે બરબાદી થાય છે. તો આટલી વસ્તુ જાણી લીધા પછી મને શેમાં રસ હોય? તૃષ્ણાતુર, અજ્ઞાનગ્રસ્ત, મૂઢ માણસ આ સંસારના વિષયના પ્રવાહમાં તણાય છે. મારે તણાવવું નથી. આવા માણસમાં વિચાર શક્તિનો અભાવ હોય છે, એટલે શાશ્વત સુખ શેમાં છે તેનો નિર્ણય કરી શકતો નથી.
લક્ષ્મીના પૂરમાં પ્રવાહમાં ખેંચાઈ જાય છે. મન દ્વંદ્વાધીન પરાધીન જીવન ગમતું નથી. મનને ગમતું નથી, મારા મનને ગમતું નથી, મને ગમતું નથી. મને અને મનને એમ રામચંદ્રજી કહે છે. જેથી પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થાય, કર્મના નિયમમાંથી મુક્તિ મળે, પ્રકૃતિ ઉપર વર્ચસ્વ મળે, શોક મોહ કામ વગેરે વિકારમાંથી કાયમનો છુટકારો મળે, એવા જીવિતવ્યની મને તીવ્ર આકાંક્ષા છે. તણખલાની જેમ આમ તેમ ઘસડાવાની ખેંચાવાની મને મુદ્દલ ઈચ્છા નથી. કેવા કેવા રામચંદ્રજી શબ્દો વાપરે છે. ફરીથી સંસારમાં આવવું પડે નહીં, તેનું જ જીવન સફળ છે, મને તે કરવું છે. અવિવેકીને શાસ્ત્ર ભારરૂપ છે, તેમ વિષયમાં રચ્યા પચ્યા હોય, લક્ષ્મીમાં રતપત હોય, તેને જ્ઞાન પણ ભારરૂપ છે, કેમ કે સાચું જ્ઞાન તો પ્રાપ્ત થયું નથી. ગધેડા પર હીરા માણેક જતા હોય કે ચંદન જતું હોય, પણ તે બધું જ એને તો ભારરૂપ જ છે. એમ અશાંત પ્રકૃતિવાળાને મન ભારરૂપ છે, કેમ કે સંકલ્પ વિકલ્પ કર્યા કરે છે. તો આત્માને નહીં જાણનાર મનુષ્યને શરીર પણ ભારરૂપ જ છે. તે મર્ત્યલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. બચપણમાં આપણે શ્લોક આવતો, કદાચ સંસ્કૃતના એકડા બગડા શીખતા હોય ત્યારે આ શ્લોક આવતો કે તે મનુષ્ય રૂપે ફરે છે એટલું જ છે, પણ મનુષ્યના રૂપમાં પશુ જ છે કે જેને શિંગડા કે પૂંછડા નથી. પશુને તો એ પણ વધારાનું છે, બાકી એનામાં કાંઈ નથી. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુર પુચ્છ વિષાણ ભવંતી. એ મનુષ્યની વાત છે. એનામાં જો સાહિત્યનો રસ નથી, સંગીતનો નથી, કળાનો નથી, એટલે કે આત્માના કોઈ સાહિત્ય સંગીત ને કલામાં રસ નથી, તો એ મનુષ્ય છે જ નહીં, માનવ છે જ નહીં, કેવડાવવા પૂરતો છે. એ વિવેકી માનવ નથી. લક્ષ્મીની ઘણી બધી નિંદા કરી છે, આપણે સારાંશ રૂપે જ કહ્યું છે. એટલે કેટલીક શુભલક્ષ્મી કહીએ, આત્મલક્ષ્મી કહીએ, કેટલીક ધનલક્ષ્મી છે. એટલે અહીંયા બાહ્યલક્ષ્મી, જે લોકો જેને લક્ષ્મી કહે છે, તે લક્ષ્મીની અવગણના કરી છે, ઉપેક્ષા કરી છે. પોતાની પાસે છે જ એટલે સંતૃપ્ત છે. એટલે પછી એક પોઈન્ટ એવો આવી જાય છે, સેચ્યુરેશન પોઈન્ટ આવી જતો એમ કે મારી પાસે તો બધું જ છે, રાજપાટ છે, બધું છે, લક્ષ્મી છે, બધું મેળવવાની તો ઈચ્છા જ નથી, છે એ પણ જોઈતી નથી. એટલે એમને સંતોષ મોટું ધન છે. શરૂઆતથી જ રામચંદ્રજીનું આ ગુણ છે કે સંતોષ મોટું ધન. તેમ છતાં 392માં પત્રમાં આવે છે કે હે રામચંદ્રજી, જે અવસરે જે પ્રાપ્ત થાય તેને વિશે સંતોષમાં રહેવું એ સનાતન ધર્મ છે. એમ વશિષ્ઠજી યોગ વાસિષ્ઠમાં રામચંદ્રજીને સમજાવે છે, એટલે કે સદબોધ આપે છે. યોગ વાસિષ્ઠ તો પછી લખાયું, પણ એ રીતે મૂકેલું છે. તો ત્યાં પણ સંતોષના એટલા ગુણગાન ગાયા છે, અહીંયા પણ સંતોષની વાત છે. એટલે લક્ષ્મીના ગુણગાન ગાયા પછી બંને રીતે. હવે રામચંદ્રજી બીજી દલીલ કે છે, આપણે વૈરાગ્યના કારણ વિચારવાના છે. કૃપાળુદેવે કહ્યું છે કે તે મુમુક્ષુ પ્રકરણમાં, યોગ વાસિષ્ઠ મહારામાયણના ઉત્તરાર્ધમાં પેલું વૈરાગ્ય પ્રકરણ, બીજું મુમુક્ષુ પ્રકરણ. તો વૈરાગ્ય પ્રકરણમાં જે કંઈ કારણો બતાવ્યા છે તે આપણે વિચારવાના છે. બીજું અહંકાર બતાવ્યું કે અહંકાર મનુષ્ય જાતનો મોટામાં મોટો રીપુ કે દુશ્મન છે. આપણે જાણીએ છીએ કે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જોત. કૃપાદેવનું ટંકોત્કીર્ણ વચન છે. દેવોને સૌથી વધારે લોભ, નારકોને ક્રોધ, અને મનુષ્યોને માન, અને તિર્યંચોને માયા કપટ છે. એટલે જ એમના શરીર આડા છે. પશુ પંખીએ પૂર્વભવમાં પણ આડાઈ કરી છે, અને તિર્યંચ તરીકેના પશુ પંખીના ભવમાં પણ માયા કપટ ઘણું જ રહેલું છે. મનુષ્યો કરતાં પણ વધારે રહેલું છે. એટલે ફરીથી પણ આડા એવા તિર્યંચ ભવમાં જવાનો વારો આવી જાય છે. અને દેવોને લોભ વધારે છે. ઘણી સમૃદ્ધિ, જેટલો લાભ એટલો લોભ, જેટલો લોભ એટલો લાભ વધે, લાભ એટલો લોભ વધે. લોભ એટલો લાભ નથી, પણ લાભ એટલો લોભ છે. જેમ જેમ પ્રાપ્તિ થતી જાય તેમ તેમ ઓર ને મોર એન્ડ મોર લેવાની ઈચ્છા, અભિપ્સા જાગતી જાય છે. અને મનુષ્યોને વધુ ને વધુ માન, ક્યાં સુધી કે અનંતાનુબંધી માન છે. અનંત સંસાર વધે એટલું માન છે. જો માન મૂકી દે તો તે જ પડે મોક્ષ છે, તે જ સમયે મોક્ષ છે. માં એટલે માપવું, તોલવું, જોખવું. હું જાણું છું, હું સમજું છું, એમાં રહ્યા જ કરે છે. એ ભાન જેવું મુકાય એટલે ખાલી થાય કે હું કંઈ નથી, હું કંઈ જાણતો નથી. પોતાને કોઈ રોલમાં મૂકે નહીં. માતા છું, પિતા છું, કાકા છું, મામા છું, ભાઈ છું, બેન છું, ગુરુ છું, શિષ્ય છું, કોઈ જ રોલ સંમત નથી. અને એકેય રોલ માન્ય નથી. એટલે પોતાની જાત પાસેથી, જગત પાસેથી કોઈ અપેક્ષા નથી. અને એવો નિરપેક્ષ થાય, નિરીહ થાય, નિષ્પૃહ થાય, તે જ સમયે એનો ઉપયોગ નિષ્પૃહ થાય, એટલે કે નિરપેક્ષ થાય. અને નિરપેક્ષ અવિષમ ઉપયોગને તો કૃપાદેવ નમસ્કાર કરે છે. 735માં પત્રમાં મૂક્યું કે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર.
તે દશા આપણે પણ કરવાની છે. તો અહીંયા રામચંદ્રજીની વાત કરતા હતા કે અહંકાર મોટો દુશ્મન છે. સંસારમાં અહંકારને લીધે જ મનુષ્ય મૂંઝાયા કરે છે. મોહ, મૂર્છા, મૂંઝવણ બધું એક છે. એના મૂળમાં અહંકાર છે. તરત જ એમ થાય કે કહ્યું નહીં, પૂછ્યું નહીં, બતાવ્યું નહીં, આપ્યું નહીં. એના અર્થમાં શું કે મને કહેવું જોઈએ, મને પૂછવું જોઈએ, મને પહેલું કહેવું જોઈએ, મને વાત કરવી જોઈએ, અથવા તો મને મારી પાસે આવવું જોઈએ, મારી પાસે માગવું જોઈએ, અથવા તો મને કેમ કહ્યું નહીં, સમજાવ્યું નહીં, દીધું નહીં, લીધું નહીં, તો એ માન નથી તો શું? કોઈ પણ વાતમાં આમ ન થવું જોઈએ અને આમ એણે ન કરવું. બધા મારું કેમ માનતા નથી? તો ત્યાં પોતાનું માન રહેલું છે. બધા મારું માને છે તો પણ માનને પોષે છે. 108માં પત્રમાં કૃપાળદેવે સુંદર સમજાવી દીધું છે. એટલે આપણે વાંચી જ લેવાનું છે અને પછી આચરવાનું છે. વાંચી લેવું સહેલું છે, સચોટ લખ્યું છે એમ થાય છે આપણી જ વાત છે, સચોટ જ હોય ને, સાચી જ હોય ને. પણ સાચી વાંચી ક્યારે કહેવાય કે જ્યારે સતરૂપે પ્રવર્તીએ, સાચ બનીને રહીએ કે હવે એવું ન થાય. નિમિત્તાધીન જીવ છે, ચલિત થઈ જાય છે અને ઉપયોગ રંજિત થઈ જાય છે, કાં તો ઉપયોગ રંજાયમાન થઈ જાય છે. પણ આપણે એવું કરવા જેવું નથી, એમાં પડવા જેવું નથી. તત્ક્ષણ એ જાગી જાય છે. ત્યારે કૃપાળદેવનો બોધ આપણે વાંચ્યો કહેવાય, વિચાર્યો કહેવાય, અગર સાંભળ્યો કહેવાય કે હવે કંઈક બરોબર કે નિમિત્ત ઊભું થયું અને તરત જ પોતાની જાતને સાચવી લે, તારવી લે, સંભાળી લે, સ્વરૂપ સંભાળી લે, આત્મા સંભાળી લે. તો મોહ, મૂર્છા, મૂંઝવણ એક છે અને મુમુક્ષુ સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને મોક્ષ માર્ગને વિશે યત્ન કરે છે. નહીં તો રામને કોઈ મુમુક્ષુ કહે, કૃપાળદેવ કોને કહે, આપણને કોણ કહે? એટલે મુમુક્ષુ હોય તો આટલા લક્ષણ હોય. જો અહંકાર છે તો એ વાસના અને ભયને આધીન રહે છે. એ નિત્ય નિયમથી અશાંત જ રહે છે, ચિંતાગ્રસ્ત જ છે. એને હંમેશા ભવિષ્યની ચિંતા કે નેક્સ્ટ મોમેન્ટની ચિંતા રહ્યા જ કરે છે. એના મનમાં એમ છે કે હું કંઈક કરી શકું છું, હું કંઈક હલાવી શકું છું, મારામાં શક્તિ છે અને હું કરીશ તો થશે. આ કરતાપણાનું ભાવ છે, ભોગતાપણાનું અભિમાન છે અને તે જ એને મૂંઝવે છે. ભૂત ભવોમાં પણ એને મૂંઝવું, વર્તમાન ભવમાં પણ આપણને એ જ હેરાન કરે છે. અને અત્યારે આ વાંચતા, બોલતા, સાંભળતા પણ આપણે વિચારીએ તો ચોક્કસ લાગશે કે જે ભવિષ્યના વિચાર કરીએ છીએ ત્યાં જ મુવા. અને તે વિચાર કેટલેક અંશે કરવાના હોય, પણ 24 કલાક આપણને વિચારવાયુની જેમ ઓક્યુપાઈડ માઇન્ડ રહીએ અને એમાં જ વ્યસ્તગ્રસ્ત રહીએ, એ તો કોઈને પોસાય નહીં, કોઈ કાળે પોસાય નહીં. થયું તે થયું, પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે નહીં, નાવ નો મોર. તો એવો અહંકાર મારો વેરી છે, તેથી હું ખાતો નથી, પીતો નથી, જળપાન પણ કરતો નથી, ભોગ ઉપભોગ કરતો નથી. આ અહંકારરૂપી મેઘ છે એ પોતાના ગાત્રને વિસ્તારે છે ત્યાં સુધી તૃષ્ણારૂપી ઝાડના માંજર ફૂટ્યા જ કરે છે, એમ રામચંદ્રજી કહે છે. હૃદયમાં રહેલો અહંકાર, લાંછન સઘળી આપત્તિનું સ્થાન છે, શાંતિને દૂર કરે છે. તો મારે અભિમાન કરે છે એમ નથી, અભિમાન છે એનું માન રહિત થઈને સ્વીકાર કરે, એકરાર કરે છે કે મને આવું થયા કરે છે. તો હે વશિષ્ઠજી, તમે મારી વાકેફ સ્થિતિ, મારી સ્થિતિથી વાકેફ કરું છું, મારાથી માહિતગાર કરું છું. આપણે જેમ આલોચનામાં ગાઈએ છીએ કે કિંચિત મુજ વીરતંત, એટલે કે મારો કંઈક વૃત્તાંત કહું છું. હે ભગવાન, આપ તો સર્વજ્ઞ છો, આપ બધું જાણો છો. તેમ છતાં મુમુક્ષુએ અથવા આત્માર્થીએ તો, ગ્રાહકે તો પોતાની ગરજ બતાવી જોઈએ. એટલે પોતે નિવેદન કરે છે કે મારા આવા આવા ભાવ પ્રવર્તી રહ્યા છે. શુભ કાર્યને છોડી દેવાથી, અશુભ વિચારને મનમાં સ્થાન આપવાથી, સત્સંગનો ત્યાગ કરવાથી માનવનું ચિત્ત રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે દોષોથી જર્જરિત થઈ જાય છે, જીર્ણ શીર્ણ થઈ જાય છે. અને હંમેશા વિષયનું ચિંતન કર્યા કરે તો વિશ્રાંતિને પામે જ ક્યાંથી? વાંસનો કરંડિયો પાણીથી ભરાય નહીં, એવી સુંદર ઉપમા આપી છે. તેમ ચિત્તને વિષયોથી તૃપ્તિ થતી નથી. તૃષ્ણાએ મારા આનંદને અને મારી કરુણતા, કોમળતા, કુણાશને સૂકવી નાખ્યું છે, કઠિન બનાવી દીધું છે. તૃષ્ણા તલવારની ધાર કરતાં પણ વધુ તીક્ષ્ણ છે, મને પોસાતી નથી. મનુષ્ય મેરુ પર્વત જેવો દૃઢ હોય, જ્ઞાનવાન હોય, શૂરવીર હોય, ધૈર્યવાન હોય, તો પણ તૃષ્ણાને વિવશ થઈ જાય છે. તો પછી દીનતા, પામરતા સિવાય શું હોઈ શકે? આનો વિસ્તાર તો ઘણો છે, પણ બધે જ ત્રિભુવનમાં તૃષ્ણાનું સામ્રાજ્ય વર્તે છે. આપણે જાણીએ છીએ એમાં બ્રહ્મા, વિષ્ણુ વગેરેને પણ લઈ લીધા છે કે તૃષ્ણાનું નામ જ એને કામ જ કે તૃષ્ણા કદી તરસ છીપે નહીં તે. ત્યાર પછી રામચંદ્રજી કહે છે અહંકાર, તૃષ્ણા, વિષય પ્રવર્તન વગેરેથી ભડકું છું, ભાગું છું.
હવે દેહની વાત આવે છે કે આ બધું કોણ ભોગવે છે? તો કે દેહ ભોગવે છે, દેહના કાર્ય દેહમાં થાય છે, દેહના દંડ દેહ ભોગવે છે. તો દેહની વાત કરું તો દેહની પણ હું બહુ જ નિંદા કરું છું કે જગતમાં કોઈ પણ વસ્તુ સ્થિર નથી એ જાણીએ છીએ, છતાં આ સ્થૂળ દેહ ઉપર અજ્ઞાનને લીધે મનુષ્યો અતિશય આસક્તિ રાખે છે. એ ખરેખર આશ્ચર્યજનક છે. દેહ પડી જાય છે તો મનુષ્ય શોકગ્રસ્ત થાય છે, દુઃખી થાય છે, રુદન કરે છે, શોચનીય છે. મને રામચંદ્રજી કહે છે કે આ નશ્વર દેહમાં ક્ષણભંગુરતા લાગે છે, ક્ષણ માટે પણ આસ્થા નથી. આ દેહ મારો નથી એમ થઈ ગયું છે. આમ જોવા જાઉં તો આ સ્થૂળ કલેવર છે, એને હું તણખલા જેવું, તરણા જેવું તુચ્છ સમજું છું, અને એટલે જ હું કંઈક અંશે પણ સુખી રહું છું. બાકી મને કોઈ ભોગની આકાંક્ષા નથી. બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વાર્ધક્ય એટલે કે વૃદ્ધાવસ્થાના દોષનું વર્ણન કરે છે કે આમાં સુખ છે, સુખની પ્રાપ્તિ અસંભવિત છે. બાલ્યાવસ્થામાં તો મનુષ્યનું મન બીજી બધી અવસ્થા કરતાં 10 ગણું ચંચળ હોય છે. કેમ કે બાળકને અશક્તિ છે, મૂંગાપણું છે, મૂઢપણું છે, લાલચુપણું છે, અને જોઈતી વસ્તુ ન મળે એટલે દીનતાથી પીડાય છે. એટલે એનું મન તો ઘણું જ ચંચળ છે. અંદરથી દુઃખી છે, વ્યક્ત કરી શકતો નથી. એટલે બાળક ધાડ તડકા આદિનું નિવારણ કરવામાં પણ અશક્ત છે. તો બાલ્યાવસ્થાના દુઃખ તો આપણે જાણીએ છીએ, પોતાના ભૂલી ગયા હોય, બીજાના જોઈને તો ખબર પડે. તો એક સાચી વાત છે કે કેટલું દુઃખ છે. ગર્ભનું અનંત દુઃખ છે, અવ્યક્ત છે એટલે ખબર નથી, યાદ નથી એટલે કહીએ છીએ. પણ કૃપાળદેવ કહે છે, કેવલી ભગવાન કહે છે કે કેટલું બધું દુઃખ છે માતાને અને બાળકને. બાળકને આપણે પણ ગર્ભાવસ્થામાંથી પસાર થયા છીએ, પણ ન જાણે યાદ નથી એટલે કહી શકતા નથી. પણ ભગવાન કહે છે કે આટલું દુઃખ છે તો માન્ય કર્યું. એના કરતાં અનંત ગણું જન્મતી વખતનું દુઃખ એ ભૂલી ગયા. એના કરતાં પણ બાલ્યાવસ્થાની પરવશતાનું દુઃખ. અને છતાં જીવ આનંદ લે છે કે મોટો થાય છે, બાળક મોટું થાય છે, આપણે મોટા થઈ ગયા, અને એનો આનંદ લે છે. પછી આગળ જઈએ કે યુવાવસ્થામાં શું છે? તો કે અનંત પ્રકારની ચેષ્ટા કરનારો પોતાના ચપળ ચિત્તમાં રાગ, દ્વેષ વગેરે વિકારોને અધીન થઈને બુદ્ધિહીન હોવા છતાં એક દુઃખમાંથી બીજા દુઃખમાં પડે છે. એને કામદેવ સતાવે છે અને પિશાચ જેવો થઈ જાય છે, પાશવી વૃત્તિ કરે છે. બુદ્ધિ તીક્ષ્ણ છે, નિર્મળ છે, વિશાળ છે, તો પણ યૌવનના સમયે તો તે મલિન થઈ જાય છે. તો સંતોષ ન રાખતા વધુ ને વધુ ધન વગેરે મેળવવામાં પણ એનું મન ઘેરાયેલું જ રહે છે. ઉપરથી રમણીય, અંતે તો દુઃખને જ આપનારું યૌવન મને પ્રિય નથી. 16 વર્ષના ભગવાન લખે છે, રામ ભગવાન આવું બોલે છે, લખે છે. ગુરુને પોતાનું નિવેદન કહે છે કે હું આમાં પડવા માંગતો નથી. એટલે કેટલો વૈરાગ્ય છે સૂચવે છે. વશિષ્ઠજી પણ મનમાં કહેતા હશે કે આ શિષ્ય ખરા છે, અત્યારથી જ આટલો વૈરાગ્ય છે. પોતે તો ગૃહાશ્રમી છે, તેમ છતાં રામચંદ્રજી માટે કેવો ભાવ થતો હશે વિચારવાનું છે. યૌવન લાંબો સમય તો ટકતું નથી. જવાની જે કહીએ છીએ તે જ. તેમ યૌવનરૂપી પક્ષી પણ શરીરરૂપી વૃક્ષમાંથી તો જરાવારમાં ઉડી જાય છે. અજ્ઞાની અને વિચાર વિનાનો મનુષ્ય જ યૌવનને સર્વોત્તમ ગણે છે, આસક્ત થાય છે, પણ પછી તને પસ્તાવો થાય છે. આ બધા અભિલાષ પૂરા ન થાય ત્યાં તો વાર્ધક્ય પકડી લે છે. વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહી જાય છે, હાજર થઈ જાય છે. અસમર્થ અને પરાધીન બની જાય છે. નોકરો, સંબંધો, સ્ત્રીઓ, સંબંધીઓ, પુત્રો વગેરે પણ વૃદ્ધજનોની હાંસી કરે છે, મનમાં કંટાળે છે, અને એમ પણ ઈચ્છે છે કે હવે તો આ વૃદ્ધ છે તે શરીર છોડી દે તો સારું. વૃદ્ધાવસ્થામાં માણસનું ચિત્ત અંદરથી, મોટાભાગનાનું ચિત્ત વાસનાથી અને ચિંતાથી બળ્યા કરે છે. શરીર વૃદ્ધ થયું છે, પણ મન કે આત્મા તો અજર અમર અવિનાશી છે, એટલે એ વૃદ્ધ થયો નથી. એટલે આ બધું માનવના મનોરથને ધૂળ ધાણી કરીને હવા પાણી કરી નાખે છે. મને એવા ઘડપણમાં રસ નથી. આ એક જાતનો દુરાગ્રહ છે, અક્ષમ્ય મૂળતા છે કે મોહને લીધે વધારે જીવવાની ઈચ્છા રાખવી અને વધારે ભોગવવું. વડવાનલ જેમ સમુદ્રને ગળી જાય છે. આપ જાણો છો કે સાગરના તળિયે પેટાળમાં હંમેશા અગ્નિ રહેલો છે. દેખાય કે નહીં, ખોદો તોય ન નીકળે, પણ એના જેટલા પેટાળમાં જાઓ, ઊંડાણમાં જાઓ, ડાઈવર્સ જાણતા હશે, એનાથી પણ ઊંડા જાઓ એટલે એક મોટો વડવાનલ નામનો અગ્નિ છે. એનું નામ જ વડવા આનલ. આનલ એટલે અગ્નિ, વડવા એટલે સંસ્કૃતમાં ઘોડી, એક જાતનો ઘોડો અને ઘોડી કહીએ તે. એટલો બધો વિકરાળ વિકટ હોય છે કે વાત જવા દો. તો એ સર્વભક્ષી કાળ છે. એ જગતમાં પ્રગટ થતી એક વસ્તુને ગળી જાય છે. એટલે કે કાળ છે
કોળીઓ કરી જાય છે અને એને અગ્નિની ઉપમા આપી છે. અનંત બ્રહ્માંડ ગળી જાય છે, દેવો ગળી જાય છે, અસુરો ગળી જાય છે, અગણિત અસંખ્યાત લોકો ગળી જાય છે, મનુષ્યો, પશુ, પક્ષી, ટૂંકમાં જે નામ આપો તે એક એક વસ્તુ ભ્રષ્ટ કરી નાખે છે, તહસ નહસ કરી નાખે છે. અહીંયા આપને કદાચ સુનામી યાદ આવી જતું હશે. દેખી તો અગ્નિ નથી. કોઈ પણ ઉપર જતી સ્ટીમર, નીચેથી ચાલતી સબમેરીન જેમ એનો નાશ કરી શકે છે. એ સ્ટીમર, સબમરીન બધાને જો કરી દેતો હોય, ખાત્મો બોલાવી દેતો હોય તો ત્યાં વડવાનલ નામનો અગ્નિ છે. જેમ જ્વાળામુખી કહીએ છીએ તેમ સાગરને તળિયે રહેલો, દરિયાના તળિયામાં રહેલો, પેટાળમાં રહેલો આ અગ્નિ છે. અને કાળરૂપી પુરુષને ગમે તેમ કરીને આ રીતે કાયર કરવા જાય છે, પણ કાળ નામનો પુરુષ છે, કાળ દેવતા કહ્યો છે, તેને તો કોઈ હરાવી શકતું નથી. તે બધાનો કોળીઓ કરી જાય છે. સમુદ્રમાં જેમ અનેક તરંગ ઉત્પન્ન થાય, પાછા થાય છે, પાછા થોડી વાર ટકે છે, પાછા શમી જાય છે, એવી જ રીતે કાળ છે તે પોતાની અંદર ઉત્પન્ન થતી અને સદા પ્રલય પામતી એક નહીં પણ અનેક સૃષ્ટિને તહસ નહસ કરી નાખે છે, ધારણ પણ કરે છે, નાશ પણ કરે છે. આ કાળ એટલે બ્રહ્માંડ રૂપી ફળવાળું, ઉંબરાનું એક મહાવૃક્ષ છે. ઉમરડો કહીએ છીએ તે મહાવૃક્ષ છે કે અનંત બ્રહ્માંડોને ખાઈ જાય છે, એટલે કે કાળ ખાઈ જાય છે. એ કાળ નામનું વૃક્ષ કયો, મહાવૃક્ષ કયો, જે કયો તે. હવે કાળની ને દૈવની વ્યાખ્યા આપે છે કે આ દુનિયામાં જે કાળ ફળને ભોગવાય છે તે દૈવ કહેવાય છે. આપણે કહીએ નસીબમાં હતું, પ્રારબ્ધમાં નહોતું વગેરે, એટલે સમયની જ વાત આવી કે જે વખતે ફળ એ પ્રમાણે મળે છે તે વખતે આપણે દૈવ કહીએ, પ્રારબ્ધ કહીએ, જે કહીએ તે, પણ હકીકતમાં કાળનું જ ફળ છે. અને જે કાળ ફળને પેદા કરે છે તે ક્રિયાકાળ કહેવાય છે કે આ સમયે આમ થયું, તો તે ક્રિયાકાળનું સ્વરૂપ એ માત્ર ચલનરૂપ ક્રિયા છે. એટલે કે સમયે જે પરિવર્તન પરિણમન થાય છે, તો કે સમય પરિવર્તન કા નર્તન યહી મહત્વપૂર્ણ સંસાર હૈ. કોઈ કવિએ સુંદર લખ્યું છે. સમયનું પરિવર્તન છે. આપણે પણ એમ જ કહીએ છીએ, જેના ગમે એમ જ કહીએ છીએ. એટલે કે સમયે વસ્તુ પરિણમી રહ્યું છે અને એક સમય બીજો સમય, આંખના પલકારામાં અસંખ્યાત સમય વયા જાય. પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય એમ જ આખી સ્થિતિ છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય, ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. વેદાંતની પરિભાષાથી જ ગણો કે વિતરાગની પરિભાષાથી ગણો, બંને એક થયું કે ઉત્પાદ દ્રવ્ય વ્યય યુક્તમ સત, અથવા ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. એટલે એ જ દ્રવ્યની પરિભાષા છે અને એમ જ છે. બ્રહ્મા, શિવ, વિષ્ણુ વગેરે દેવને ઉત્પન્ન કરનારી આ સૃષ્ટિરૂપી લીલા જ છે અને સંસાર અને તેમાં રહેલા સર્વ પદાર્થની આવી દુર્દશા જ છે. શાશ્વત કાંઈ નથી. તો મનનશીલ માનવને વિશ્વાસ શેનો રે અને કોનો રે? ત્યાં મનનશીલ કહી દીધો મનુષ્યને, કે જે વિચારે છે, મનન કરે છે, તેવા મનુષ્યને તો આ સંસારની આસ્થા હોય જ નહીં. ઇન્દ્રિયો શત્રુઓનું કામ કરે છે અને સત્ય તરફ ન લઈ જતા અસત્ય તરફ લઈ જાય છે. પરમાત્માની સન્મુખ થવાના બદલે વિમુખ કરે છે. સુખ આપવાના બદલે દુઃખ આપે છે. બંધન કરે છે, બંધનથી છોડાવવાના બદલે બંધનમાં નાખે છે. એવા અહંકારમાં અને આવા કોઈ કાળમાં, એવા દેહમાં અને કોઈ રસ નથી. શરીર અવશ્ય નાશ પામે છે. પારકાની ઉન્નતિ જોઈને અસૂયા પેદા થાય છે, એટલે કે ઈર્ષા આવે છે. મનમાં ધીરજ રહેતી નથી. તો આ બધામાં વર્તન કરવાનું મારે કોઈ કામ છે? ઉપરછલી દૃષ્ટિએ મનોહર લાગે છે, બાકી એમાં કોઈ સાર નથી. જગતમાં વિશ્રાંતિ આપે એવું તો કોઈ એક સ્થળ કે સ્થાન જણાતું નથી. તુચ્છ સ્વરૂપ અને એને અજ્ઞાનથી વધારવામાં આવે છે. એવા આગમાપાયી વિષયો માણસને ફાવે તેમ ઘસડી જાય છે. આ સ્થિતિ ખરેખર દયાજનક છે. એમ રામચંદ્રજી જાણે ગુરુ વશિષ્ઠને સમજાવતા હોય તેમ કહે છે, મને આમાં રસ નથી. ટૂંકમાં જે જીવે છે તે મૃત્યુને વશ અવશ્ય થાય છે તેમ જાણવા છતાં માનવ આવા અશાશ્વત પદાર્થ માટે કેમ ફાંફા મારે છે? અને ફાંફા મારે છે તો ભલે મારે મારવા નથી. મને આ બધું દુઃખદાયક લાગે છે. સંસારમાં કાયમ જ ફેરફાર થયા કરે છે, સતત પરિવર્તનશીલ છે. જ્યાં સાગર છે, સમુદ્ર છે, ત્યાં પહાડ થઈ જાય છે, આપણે જાણીએ છીએ. દરિયા ત્યાં ડુંગર ત્યાં દરિયા. જે સ્થળમાં વિચિત્ર પ્રકારથી ભરપૂર નગર જોવામાં આવે છે ત્યાં ઉજ્જડ રણ પણ થઈ જાય છે. તો આ બધું જ પરિવર્તનશીલ છે. આજે આમ, કાલે આમ. એમાં મારે જન્મ મરણ શા માટે કરવાના? જ્યાં સંપત્તિ ઐશ્વર્ય જોવામાં આવે છે ત્યાં થોડા સમયમાં દારિદ્ર્યના દર્શન થાય છે.
સગા જોયા મેં શાહ આલમના ભીખ માગતા આપણે કાવ્યમાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ. આપણે એક જમાનામાં એક ભવમાં 10-20 વર્ષમાં જ ઘણું જોઈ નાખીએ છીએ. તો જેણે ખરેખર જોયું છે, અનંતકાળના પરિભ્રમણમાં જોયું છે, એ ભગવાનને કેવું લાગતું હશે કે હે જીવો, બૂજો બૂજો, સમજો, આ માનવ યોગ છે, હવે કાંઈક વિચારવા જેવું છે. ટૂંકમાં રામચંદ્રજી આ બધું જ સમજાવે છે, બધું જ કહે છે કે હું મૃત્યુને અભિનંદન આપતો નથી, તેમ જીવનને પણ અભિનંદન આપતો નથી. હે મુનિન્દ્ર વશિષ્ઠજી, હું શાંત થવા માગું છું, હું શાંત સ્થિતિમાં રહેવા ઈચ્છું છું. મેં મારી અવસ્થા આપને જણાવી દીધી, હવે આપ નિર્ણય કરો. મને નિર્ણય કરીને એટલો જ નિર્ણય આપો, એવો જ જવાબ આપો કે હું આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરું અથવા હું એવું કંઈક અવસ્થા કે સ્ટેજ પ્રાપ્ત કરું જેથી મને કાંઈ જ અડે નહીં, નડે નહીં. હું પરિશ્રમથી રહિત થઉં, શોક ભયથી રહિત થઉં, અજ્ઞાનથી રહિત થઉં. મારું મન મારા પર વિજય મેળવે, એટલે કે આત્મા આત્માને જીતી લે. મન જેવું કાંઈ ન રહે, મન રહિત થઈ જાઉં, પરિશ્રમ કે પક્ષપાત રહિત થઈ જાઉં અને બધા ઉપર મારા આત્માનું જ રાજ હોય, એવું રામરાજ, એવું આત્મરાજ મને આપો. જગતના વિનોદો મને ચડવી શકશે નહીં, ચલિત કરી શકશે નહીં. કેમ? એ પાણીના રેલાની માફક ચપળ છે, નાશવંત છે. અને મને તો નિશ્ચિત એવું મન જોઈએ છે, એટલે કે એવો આત્મ ઉપયોગ જોઈએ છે કે જે ચિત્ત ઉપર હું દ્રઢ મુદ્રા મારી શકું કે આ મારો વિજય, આ મારા સમય પરનો વિજય. હું આત્મા, મારો સમય, કાળ દ્રવ્ય જુદું તે જુદું, હું એનાથી જુદો પર, અને હું સમય પર વિજય મેળવું ત્યારે માનું કે એ સમય મારો. એટલે કે સંકલ્પ વિકલ્પ રહિત નો થાવ, અશાંતિ રહિત એટલે કે શાંત થવું, સમાધિસ્થ થવું, એવી દશા જોઈએ છે. મને સંસાર ભોગવવામાં રસ નથી, મને બીજા કોઈમાં રસ નથી. એટલે વૈરાગ્યના કારણમાં શું આવ્યું તો કે દેહ પણ અનિત્ય છે, ક્ષણભંગુર છે. ભોગ તો ક્ષણભંગુર છે જ, લક્ષ્મી પણ એવી જ ક્ષણભંગુર છે. અહંકાર મારામાં રહ્યો છે ત્યાં સુધી એની સ્થિતિ છે. મારે શાશ્વત કાળ માટે અહંકાર અભિમાન લઈને ફરવું નથી. આજ સુધી પરિભ્રમણ ભલે કર્યું. એટલે આવા બધા કારણો ગણાવ્યા છે. અહીંયા કૃપાળદેવે ખૂબી કરી છે કે રામચંદ્રજીના મોઢે કે નામે મુકાવ્યું છે, પોતે કહેતા નથી. પોતાને એ વૈરાગ્ય છે, પણ અહીંયા પોતે કંઈ જ કહેતા નથી. યોગ વાસિષ્ઠકાર જે કોઈ છે તેમના મોઢે મુકાવ્યું છે. વશિષ્ઠજી અને રામચંદ્રજી વચ્ચેનો સંવાદ. આગળ જઈએ કે તે વૈરાગ્યના કારણો ફરી ફરી વિચારવા જેવા છે. ખંભાત પત્ર પ્રસંગ રાખવો અને તેમના તરફથી પત્રાઓમાં ઢીલ હોય તો આપ લખશો, ભારપૂર્વક લખશો, એટલે ત્યાંથી પત્ર આવશે. એટલે ખંભાતથી અંબાલાલભાઈનો સત્સંગ કરી, પત્ર પૃચ્છા કરી અને વધારે વૈરાગ્ય વધારવા જેવું છે. અને સામસામું લેવડ દેવડ કે પત્ર પૃચ્છા કરશો, એ કુંવરજીભાઈને સૂચના કરી દીધી છે. તો અહીંયા વૈરાગ્ય પ્રકરણની વાત પછી પત્ર પૂરો કરીએ. નેક્સ્ટ પત્ર, પત્રાંક 337, મુંબઈ, ફાગણ સુદ 11:30 ગુરુ, વિક્રમ સંવત 1948, તારીખ 10/3/1892. કોને લખાયો તે ખબર નથી. ચિરંજીવી ચંદુના સ્વર્ગવાસના ખબર વાંચી ખેદ થયો. જે પ્રાણીઓ દેહ ધારણ કરે છે તે પ્રાણીઓ તે દેહનો ત્યાગ કરે છે, એમ આપણને પ્રત્યક્ષ અનુભવ સિદ્ધ દેખાય છે. તેમ છતાં આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારી નિત્ય પદાર્થના માર્ગને વિશે ચાલતું નથી. એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી ઉદાસી નિવૃત્ત કરીએ છૂટકો છે. દિલગીરી ન કરતા ધીરજથી દેહ દુઃખ સહન કરવું એ જ આપણો ધર્મ છે. કોઈક મુમુક્ષુ હશે જેમને પત્ર લખ્યો છે, આપણને ખ્યાલ નથી. એમના દીકરા ચિરંજીવી ચંદુભાઈ અને એમના સ્વર્ગવાસના ખબર પછી જે દુઃખ લાગ્યું છે એમાં આશ્વાસન સુંદર રીતે આપ્યું છે કે જે પ્રાણી દેહ ધારણ કરે છે, માત્ર મનુષ્યો નહીં, જ્યાં પણ કરે છે તે દેહનો ત્યાગ કરે છે. ગીતાજીમાં આવે કે જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, જન્મે તે જવાનો, નામ તેનો નાશ. આવ્યા છીએ તો જવા માટે, ફરી નથી આવવું એવું કંઈક કરીને જઈએ. તો આપણને અનુભવથી દેખાય છે, આપણી આજુબાજુમાં દેખાય છે, નજર સામે દેખાય છે. આજ સુધીની જિંદગીમાં કેટલાના દેહ છૂટ્યા. કોઈ ઘર એવું નથી કે એક પણ દેહ છૂટ્યો ન હોય. કોઈને કોઈ પૂર્વજો કોઈને કોઈ રીતે તો ગયા જ છે. ગૌતમ બુદ્ધ પાસે એક બેન આવ્યા હતા કે એકનો એક પુત્ર ગયો છે, કોઈથી માને નહીં, એટલો શોક સંતાપ. છેવટે ગૌતમ બુદ્ધ કહે છે હું કંઈ ચમત્કાર
છું જ નહીં, ધરાવતો નથી, માનતો નથી, અને એમાં મારી પાસે આવવા જેવું નથી, તેમ છતાં એ બેન માનતા નથી. ત્યારે ગૌતમ બુદ્ધ કહે છે ચાલો ચમત્કાર કરું, આ થોડાક ચપટી ચોખા લઈ આવવાના છે, પછી જાદુ મંત્ર કરીએ. બોધ આપવા માટેની વાત છે. ઘરે ઘરે ફરી આવો અને મને થોડાક ચોખા લઈ આવો, પણ એક શરત કે એમ કહેવાનું કે જે ઘરે એક પણ મૃત્યુ ન થયું હોય તે ઘરેથી ચોખા ખપે, તેનો જ મને ખપ છે, બીજાના ચોખા અપવિત્ર કહેવાય, ચાલશે નહીં. ઘરના બધા જ કહે છે જે ઘરે જાય છે ત્યાં કે કોઈક ને કોઈક તો દેહ ત્યાગ થયો જ હોય ને, આપણા વડવા એના વડવા એના વડવા, એ વિનાનું તો ઘર હોય જ નહીં. એક ભૂમિ પણ બાકી નથી, અને આ જીવે પણ એક ભૂમિ સ્પર્શવાની બાકી રાખી નથી. અનંત જન્મ મરણ કર્યા, અનંત કાળ કર્યા, એટલે એક જ ગામમાં કે એક જ નગરમાં કે એક જ રૂમમાં એક જગ્યાએ જન્મ્યા, પાછું બીજું 1 મિલીમીટર મૂકીને જુઓ તો ત્યાં આપણે જન્મ્યા હોઈએ. એવી રીતે અનંતા જન્મ મરણ કર્યા છે, તો જગ્યા ખાલી જ નથી. એટલે કોઈ ઘર એવું મળતું નથી. પછી બેન બોધ પામી જાય છે કે મને એવા ચોખા મળી શક્યા નથી. બધા જ કહે છે, અને આપ કહો છો તો હું માનું છું કે હવે મને આવું ઘર જ નથી, ક્ષણભંગુર છે. દરેક ઘરમાં જે કોઈ જન્મે છે જવાનું છે. આ બોલનાર રહેનાર નથી, ગાનારા રડનારા પણ રહેનાર નથી, એમ કહીને પછી એમને આશ્વાસન આપે છે. અહીંયા કૃપાદેવ કહે છે કે આપણે પણ જવાનું છે. આપણું ચિત્ત તે દેહનું અનિત્યપણું વિચારીને નિત્યના માર્ગ પ્રત્યે જતું નથી. દેહ વિનાશી છે, આત્મા અવિનાશી છે. આત્મા અજર અમર અવિનાશી છે. દેહાતીત સ્વરૂપ એવું આત્માનું સ્વરૂપ છે. દેહના પદાર્થ, દેહની વસ્તુ, દેહના લક્ષણ દેહમાં છે, જડવા છે, અને આત્માના લક્ષણ આત્મામાં છે. બંને દ્રવ્ય બિલકુલ જુદા છે. તો જે નિત્ય પદાર્થ છે, એટલે કે નિત્ય પદાર્થ કહેતા આત્મા કેવો છે, એનો કે મોક્ષના માર્ગને વિશે વિચાર કેમ કરતા નથી, એનો વિચાર કરે તો સમજાય. એ શોચનીય વાતનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. મનને ધીરજ આપી અને જે કોઈ ઉદાસી છે, અહીંયા ઉદાસી એટલે વૈરાગ્ય નથી, પણ ઉદાસી એટલે નિરાશા વર્તી ગઈ છે, તે નિરાશા છોડી દેવાની છે. તે નિવૃત્ત કરીએ છૂટકો છે. નિરાશાથી પાછું હટવાનું છે, પાછું ફરવાનું છે. દિલગીરી ન કરતા તે ધીરજથી દુઃખ સહન કરવું, એ જ આપણો ધર્મ છે. એ કહીએ છીએ કે દુઃખનું ઓસડ દાડા. જેમ જેમ સમય જાય છે તેમ તેમ દુઃખ વિસરાતું જાય છે અથવા તો ઓસરાતું જાય છે. એ ખરેખર કોઈ વાર સમયથી થઈ જાય છે, અને કોઈક વખત આપણા ભાવ પણ એવા વર્ધમાન થઈ જાય છે. જેમ જેમ સમય જાય છે તેમ વૈરાગ્ય આવે છે અને સમજણ આવે છે, એટલે પણ મોડું પડે છે. અને કાંઈ જ ન થાય, કંઈ ને કંઈ રીતે શોધી કાઢે છે, સાવધાન થઈ જાય છે. એટલે કાં તો વૈરાગ્યના નિમિત્ત મળી જાય છે, કાં તો સમય નિર્ગમન થતો જાય છે. તેમ તેમ તેને કંઈ ને કંઈ લાગે છે કે હવે આમાં છૂટકો જ નથી, અને સંયોગનો સ્વીકાર થતો જાય છે, કરતો જાય છે. એટલે કે દિલગીરી ન કરતા ધીરજથી તે દુઃખ સહન કરવું, એ જ આપણો ધર્મ છે. એટલે દિલગીરી તો થવાની છે, થાય છે. જેટલી જેટલી જ્ઞાન દશા હશે એટલી એટલી દિલગીરી ઓછી થશે, પણ પછી ધીરજથી દુઃખ સહન કરવું, એ જ આપણો ધર્મ છે. જે સંયોગ આવ્યા તેને સમભાવે સમપરિણતિથી સહન કરવા, એ જ આપણો મોટામાં મોટો ધર્મ છે. અને એ ઘણો અઘરો છે, વિકટ છે. બોલી જવું, કહી જવું સહેલું છે, પાળવું, આચરવું ઘણું વિકટ છે. એમાંથી પસાર થવું ઘણું વિકટ છે. પણ એક મોટું આશ્વાસન કે જ્ઞાની પુરુષો એવા બધા કે મહાવિકટ સંયોગોમાંથી જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને દશા કરેલી છે. એટલે આપણને સદબોધદાયક છે, પ્રેરણાદાયક છે. આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે, એ વાત સ્મરણમાં આવ્યા કરે છે, અને સંસાર પ્રતિ વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. કૃપાદેવને લાગે છે કે આ દેહ પણ આપણા માટે લખ્યું છે. કૃપાદેવે આ લખ્યું ત્યાર પછી 9 વર્ષ એમનું જીવન રહ્યું છે. તો કે આ દેહ પણ જ્યારે ત્યારે એમ જ ત્યાગવાનો છે. એટલે આપણને બિલકુલ અસરકારક લાગે, પ્રભાવક લાગે કે આપણી સાથે વાત કરી રહ્યા હોય, આપણને અત્યારે કહી રહ્યા હોય એવું લાગે કે જો આ બોલનાર કે કહેનાર કે સાંભળનાર આપણને પણ લાગુ પડે છે. શું યાદ રાખવા જેવું છે કે આ દેહ પણ એમ જ છોડીને જવાનું છે. તો સંસાર પ્રત્યે વૈરાગ્ય વિશેષ રહ્યા કરે છે. અને એમ હંમેશા વિચારીએ કે ઘરેથી મંદિર કે મંદિરથી ઘરે કે બહાર ક્યાં પણ જતા હોય ત્યાં પણ આપણે પહોંચશું કે કેમ, અથવા તો પહોંચી ગયા કે કેમ. એટલે માથે મૃત્યુનો ભય નથી, પણ એવી જાગૃતિ છે. તો એ જાગૃતિ કામ આપે છે, ફળ આપે છે. એને કારણે જીવના ભાવ બને એટલા સ્વસ્થ રહે છે. પરિણામ અસ્વસ્થ થતા નથી, ચંચળતા થતી નથી. પૂર્વ કર્મને અનુસરી જે કંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય તે સમાન ભાવથી વેદવું, એ જ્ઞાનીની શિખામણ સાંભળી આવી છે, તે લખી છે.
કૃપાળુદેવ લખતી વખતે આ પત્ર લખાય છે ત્યારે એમને કંઈક લાગી આવ્યું છે, એટલું જ નહીં, યાદ આવ્યું છે. શું યાદ આવ્યું છે? કઈ શિખામણ જ્ઞાનીની યાદ આવી છે? આપણે કહીને અમને પણ વડીલો આમ કહેતા હતા, અમારા માવિત્રો પણ આમ કહેતા હતા, અથવા તો અમારા પણ ટીચર પ્રોફેસર આમ કહેતા હતા, એમ ચોખ્ખું યાદ આવ્યું હોય કે અમારા પરમ પ્રોફેસર મહાવીર સ્વામી આવું કહેતા હશે, એમ કંઈક એમને બોધ લાગી ગયો છે કે પૂર્વ કર્મને અનુસરી જે પણ સુખ દુઃખ આવે છે તે સુખ દુઃખ આવે છે એટલે કર્મચેતના, કર્મફલ ચેતના છે. પૂર્વ ભાવમાં જે શુભાશુભ ભાવ કર્યા એનું ઉદય છે. હવે પરિણામ આપવાના થયા એટલે ઉદય આવ્યો, ફળ આપી રહ્યા છે. ઉગાડી દીધું તું, વાવી દીધું તો પછી ઉગી ગયું, મોટું થયું, પાકું થયું ફળ, અને એનો સમય આવ્યો એટલે ખરી પડે છે તે આપણી પાસે આવે છે, તે ઉદય છે. તો એ તો આવે છે કર્મચેતના, કર્મફલ ચેતનાથી. આપણે જ્ઞાન ચેતનાના સ્વામી થવાનું છે, એ પણ છે ચેતના 3 પ્રકારે. તો આપણે જો શુદ્ધ જ્ઞાન ચેતનાના સ્વામી થઈ આત્મા પર રૂલ કરે, રાજ કરે, તો કાંઈ વાંધો આવતો નથી. તો કે તે વખતે કેવી રીતે રાજ થાય? તો કે સમાન ભાવથી વેદવું, સમભાવથી વેદવું. સમાન સર્વ જીવ છે સિદ્ધ, સમજે તે થાય. કોઈએ મને આમ કર્યું, કોઈએ આગલા ભાવમાં કર્યું છે, મેં કાંઈક કર્યું છે. એ રાગી દ્વેષી એ છે, આપણે છીએ એ છે કે નહીં એનો વિચાર નથી કરો, હું છું કે નહીં એનો વિચાર કરવાનો છે. મારે રાગી દ્વેષી થવું નથી. કેટલાક પૂર્વભાવમાં આપણા જે વાલા હતા એ આજે વેરી પણ હોય, કોઈક વેરી છે એ વાલા પણ હોય. તો બધા જ વાલા અને વેરી છે, તો ક્યાં વાલ કરવું, ક્યાં વેર રાખવું? એટલે બધા જ સરખા, એ સમાન ભાવ થયો. એક દોરી જ, એક સૂત્રતા, કોઈ સાથે કોઈ મતભેદ નથી, મનભેદ નથી. એટલે સુખ દુઃખ થાય જ છે એમાંથી, કોઈ ઊંચું નીચું નથી, બધા જ સમાન ભાવવાળા છે. એમ જે વેદવું એ જ્ઞાનીની શિખામણ સાંભળી આવી છે, એટલે કે યાદ આવી ગઈ છે, સાંભળી આવી છે. સંભાર કરે તેમ સમ્યક પ્રકારે ભરે છે, પોષણ કરે છે. આ વાત, આ બોધ અમને અમારા ધર્મમાં, આત્મધર્મમાં રહેવા દે છે, એટલે સાંભળી આવી છે, લખ્યું છે, તે લખી છે. હું ઘરનું કહેતો નથી, એમ કે છે. મને પણ શિખામણ આપનાર પૂર્વ આચાર્ય, પૂર્વ જ્ઞાની પુરુષ હતા, એમ કૃપાદેવ કહે છે, તે સાંભળી આવી છે. એટલે આપે પણ એ પ્રમાણે રહેવું, એમ ચોખ્ખો બોધ થયો. માયાની રચના ગહન છે. હવે માયા શું? અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. માયા કોને કહીએ? રચના એટલે તો બરાબર કે કાંઈ પણ નિર્માણ, વ્યવસ્થા, બનાવટ, બંધારણ, તે રચના. પણ માયા શું? તો કે મા વત્તા યા, મા નથી, યા જે નથી તે નામ માયા. આ જગતનું સમષ્ટિ કારણ શરીર હોય તો તે માયા છે. વેદાંતની પરિભાષા આવી, વ્યષ્ટિ અને સમષ્ટિ. તો કે જગત આખું છે એનું સમષ્ટિ કારણ શરીર છે તે માયા છે, જેનું નિરૂપણ ઘણું અશક્ય છતાં સ્પષ્ટપણે ભાષ્યમાન હોય તે માયા. નિરૂપણ કરવું ઘણું અઘરું છે, અશક્ય છે, છતાં પણ સ્પષ્ટપણે ભાષ્યમાન થાય છે કે આ એણે માયા કરી, પણ માયાનું કાંઈ વર્ણન કરી શકાય નહીં. આ કપટ કર્યું, આ માયા મમતા કરી, તો એ કર્યું, રાગ થયો, મને ગમ્યું, આસક્તિ થઈ અથવા ન થઈ, પણ એનું કંઈ વર્ણન કેવી રીતે થાય? એ જે કરે છે એ સમજી શકે છે, એટલે આપણને શબ્દો સમજાઈ ગયા એવું લાગે છે. હકીકતે એનો ભાવ સમજાય છે, પણ આપણે કહી શકતા નથી કે ખરેખર ગમ્યું એટલે શું, તો શું કહેવું? એવી રીતે આસક્તિ એટલે શું, અનાસક્તિ એટલે શું, તો કહી શકાતું નથી, નિરૂપણ કરી શકાતું નથી, છતાં સ્પષ્ટપણે ભાષ્યમાન છે તે માયા છે. પછી એથી વિશેષ માયાની વ્યાખ્યા કહે છે કે પોતાના આશ્રયરૂપ જે કંઈ બ્રહ્મ કે આત્મા છે એને ઢાંકે છે, વિષય કરે છે, તે માયા. હવે શાસ્ત્રોક્ત પરિભાષા હોય, સંસ્કૃતના સૂત્રનું ગુજરાતી છે, એટલે આપણને જરા સમજવામાં અઘરું લાગે, પણ દૃષ્ટાંતથી સમજીએ તો આપણું એક ઘરમાં રહેલી ભીંત કે દિવાલ, તે ભીંત વચ્ચેનો જે અંધકાર છે, ઘર, એની દિવાલ, ભીંત, એનો જે અંધકાર, ભીંતમાં અંધારું તો ખરું જ ને, બે ભીંત વચ્ચે અંધારું પ્લાસ્ટર કર્યું હોય તે, તો એ જે અંધારું છે, તો એ અંધકાર છે એ આશ્રયદાતા ઘરને જ ઢાંકે છે. એ કેવું અંધારું છે એનું આશ્રયદાતા શું? તો કે દિવાલ કે ભીંત. અને એ ક્યાં રહેલી છે? તો કે ઘર. એટલે એને આશ્રયદાતા ઘર કીધું, તો કે એમાં જ એને ઢાંકી દે છે, પોતાના આશ્રયદાતાને જ પોતે ઢાંકે છે. તો એવું જ આ માયાબેનનું કામ છે કે પોતે આત્મા કે બ્રહ્મા કે બ્રહ્મ કહીએ એના આધારે આશ્રય રહેલું કહેવાય, અને છે એને જ ઢાંકી દે છે. એટલે કે આપણને આપણા આત્મા સુધી પહોંચવા દેતું નથી. એનું નામ માયા, એનું નામ છદ્મ અવસ્થા. છદ્મ એટલે કપટ, છદ્મ એટલે માયા, છદ્મ એટલે આવરણ. સર્વજ્ઞતા કે કેવલ જ્ઞાન થતાં પહેલાંનો સમય છે એ પણ આ માયાવાળો છે. એટલે કે છદ્મસ્થ અવસ્થા કહીએ છીએ, કેમ કે સ્વરૂપનો અનુભવ 100% નથી. કેવળ જ્ઞાન થતાં
આત્માનો અનુભવ તો સમ્યક દર્શનમાંય છે, પણ કેવલ જ્ઞાન થતાં જે થાય છે સર્વાંશે, જે બધી જ કળાએ સૂર્ય ઉગી ગયો કહેવાય, કે ઝળહળ તો એક કિરણ, એક અંશ ક્યાંય બાકી નહીં. કોઈ પણ વસ્તુમાં આપણે કહીએ કે આટલા દીવા થયા, આટલી લાઇટ થઈ, પણ એક પોઈન્ટ પર નથી થયું. એ જેમ સ્થૂળ દૃષ્ટિમાં ગણાય છે, દેખાય છે, ઉડીને આંખે વળગે છે, તો અહીંયા પણ એમ કહે છે કે જળાહળા ગમે તેવું હોય, પણ ક્યાંક કોઈક આત્મપ્રદેશનું વેદન બાકી છે, ક્યાંક કંઈક બાકી છે, તો એ કચાશ છે. તો તે વખતે એ છદ્મસ્થ અવસ્થા છે. 12મા ગુણસ્થાનકના અંતે ક્ષીણ મોહ ગુણસ્થાનક અને કેવલ જ્ઞાન થતાં પહેલાં તો ત્યાં તે દશાને પણ છદ્મસ્થ વિતરાગ ગુણસ્થાનક કહ્યું છે, કે આ બાજુ જાય તો છદ્મસ્થ અને આ બાજુ જાય તો વિતરાગ. 2 ગામની 2 બોર્ડર 2 દેશની હોય તો કે જો એક પગ આગળ વધે તો એ દેશમાં પ્રવેશ કહેવાય, પાછળ જાય તો આ દેશમાં પ્રવેશ કહેવાય. એવી રીતે સીઝ ફાયર લાઇન કહીએ છીએ તે, એવી જ રીતે અહીંયા છે ડિમાર્કેશન લાઇન, ભેદરેખા બહુ પાતળી છે. આ બાજુ જાય તો આમ છે, આ બાજુ જાય તો આમ છે. તો ઘરની ભીંત વચ્ચેનો અંધકાર, ઘરમાં જ રહેલી ભીંત એને પાછું ઢાંકે છે. એવી જ રીતે માયા પોતાના આશ્રય જ થતો ભાવ છે, અને તેમ છતાં તે ઢાંકે છે, આવરણ કરે છે. જોકે આ પરિભાષા વેદાંતની છે. રજોગુણ અને તમોગુણથી નહીં દબાયેલી શુદ્ધ સત્વગુણ પ્રધાન પ્રકૃતિ, તેનું નામ માયા. માયા સમજવાની છે. 3 ગુણ કીધા છે સાંખ્ય દર્શન અને વેદાંત દર્શનમાં. એમાં સાંખ્ય દર્શન પ્રમાણે પ્રકૃતિ જ મુખ્ય છે. પુરુષ અને પ્રકૃતિ, તો પુરુષ કહેતા આત્મા અને પ્રકૃતિ કહેતા આપણે કર્મ બાંધીએ છીએ તે, ભાવ કરીએ છીએ તે. એ રીતે બરોબર છે. તો કે કર્મ જ બધું કરાવે છે, પણ કરનારો પુરુષ આત્માનો ભાવ છે, ત્યારે એવું થાય છે. જ્યારે સાંખ્ય દર્શન એમ કે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ. જે કંઈ થાય છે તે કર્મ પ્રકૃતિ કર્યા કરે છે. એ પ્રકૃતિ મુખ્યમાં મુખ્ય છે, અને એમાંથી અહંકાર જન્મે છે. એટલે એને મહત્તત્વ કીધું, બુદ્ધિ કીધી, અને પછી અહંકાર, પછી 5 તન્માત્ર જન્મે છે. એટલે પહેલું પ્રકૃતિ, પછી એમાંથી મહત્તત્વ એટલે બુદ્ધિ, અને એમાંથી અહંકાર વગેરે 5 તન્માત્રા, 5 વિષયો વગેરે વગેરે. તો એમાં સત્વગુણ, રજોગુણ, તમોગુણ 3 પ્રકૃતિ મુખ્ય છે. તે પ્રકૃતિ એનું જ નામ ગુણ. આપણે ત્રિગુણાતીત કહીએ છીએ, ગુણાતીત કહીએ છીએ. તો કે ગુણાતીત પુરુષ શું? તો કે પરમાત્મા કોટીના કે પરમાત્મા જ. તે શું? તો કે સત્વગુણય નથી, રજોગુણય નથી, તમોગુણય નથી. એ ત્રિગુણાતીત અથવા તો ગુણાતીત. એવી જ રીતે ભાવાતીત દશા કહીએ આપણે. દેવંદનમાં ગુણાતીત ભાવાતીત દશાની વાત આવે જ છે. ઉપનિષદનો શ્લોક છે, એમાં પણ આવે, વેદાંતમાં પણ આવે, સાંખ્ય દર્શનમાં આવે, જીનાગમમાં આવે. બધેથી એમ જ છે કે બધેથી અતીત, દેહ છતાં દેહાતીત દશા. એ શું છે? આત્મા છતાં પરમાત્મા થઈને રહેલા છે. એટલે કે બહિરાત્મા દશા ઉડી ગઈ, અંતરાત્મા પણ ને છેવટ પરમાત્મા પણ. તો રજોગુણ અને તમોગુણથી નહીં દબાયેલી એવી શુદ્ધ સત્વગુણ પ્રધાન પ્રકૃતિ, તે માયા. ગમે તેવો ભાવ હોય તો આપણે કહીએ ઉદયિક ભાવ, ઔપસયિક ભાવ, ક્ષાયક્ષમિક ભાવ, ક્ષાયિક ભાવ, તો એ અગર છેલ્લે તો અંતે તો ભાવ જ છે અને પર્યાય જ થઈ છે. તો એ પર્યાયનો પણ ત્યાગ કરવાનો છે. દ્રવ્ય દ્રવ્ય જ રહે છે. એ આપણે કોઈ વાર વિચાર્યું છે, ફરી વિચારશું. એવી એજનાગમથી વાત થઈ. એવી જ રીતે આ ગુણાતીત દશામાં રજોગુણ તમોગુણ તો જોઈતા જ નથી. રજ, કર્મરજથી કરીને મલિન છું, એ રજોગુણ છે. જે કાંઈ કર્મ બંધાય છે, શુભ કે અશુભ, એ જોતા નથી, એ રજોગુણ. તમસ ગુણ શું છે? તમોગુણ અંધકાર. તો કે અવિદ્યા ને અજ્ઞાન છે, એટલે અંધકાર છે, એ જોઈતું નથી. તો રજોગુણ તમોગુણ જોઈતું નથી, તો સત્વગુણ તો જોઈએ. એ પણ જ્યાં સુધી મન વચન કાયાથી કામ લેવાનું છે ત્યાં સુધી જોઈએ. શુદ્ધ ભાવ કરવાની ક્રિયા પણ જોઈએ, એટલે જોઈએ. પણ છેલ્લે તો એને પણ રૂંધી નાખે છે. મન વચન કાયાના દેહનો પણ ત્યાગ છે. દેહ જ જોઈતો નથી. જે દેહ પાસેથી કામ લીધું, દેહ દેવળમાં હાથ મારીએ છીએ, બધું બરોબર, પણ છેવટે તો દેહનો પણ ત્યાગ, છેલ્લે એ પણ જાય છે. તો સત્વગુણ પ્રધાન પ્રકૃતિ જે રહી છે તે માયા, એનો પણ અંતે ત્યાગ છે. એને પણ વસીરાવી દેવી પડે છે. ટૂંકમાં સત અને અસત બંનેથી વિલક્ષણ, એટલે કે બંનેથી જુદી એવી જે કોઈ છે, અનિર્વચનીય, તે માયા છે. માયાનું સ્વરૂપ સમજવામાં તો અનંતકાળ ગયો, પણ માયા શબ્દથી સમજવામાં પણ ઘણો બધો સમય જોઈએ. આખા દર્શનની વાત જ છે. જ્યાં જૈન દર્શન મિથ્યાત્વ કહે છે, ત્યાં વેદાંત દર્શન માયા કહે છે, કોઈ વાર ભ્રમ કહે છે. આ વેદાંત દર્શનની માયા એટલે જૈન દર્શનનું મિથ્યાત્વ છે. માયાની રચના ગહન છે. મિથ્યાત્વ ભારે ભૂંડું, મિથ્યાત્વ સર્વ પાપનો પિતા, મિથ્યાત્વ પાપનો બાપ, પાપનો જનક, જે કયો તે. એવું જ આ માયાબેનનું સ્વરૂપ છે કે સત અસતથી વિલક્ષણ છે. એનું લક્ષણ સતય નથી, એટલે કે છે એમય નથી.
એનું લક્ષણ અસત નથી, એમ પણ નથી, થાય તો છે જ ને માયા, એટલે એનું અનસ્તિત્વ કેવી રીતે કહેવું? તો કે જે સત નથી, અસત નથી, બંનેથી વિલક્ષણ એટલે કે બંનેથી જુદું છે, બંનેના લક્ષણો જેમાં નથી અને છતાં અનિર્વચનીય છે. એટલે વચનથી કહી શકાય નહીં એ અકથ્ય એમ કહેવા કરતાં અહીંયા જુદા અર્થમાં કહે છે એવી અનિર્વચનીય તે માયા છે. અને તે માયાની રચના ગહન છે. ગહન કહેતા ઘણી સૂક્ષ્મ અને ઘણી જ ગંભીર છે, એટલે કે ઊંડી છે. અહીંયા પત્ર પૂરો થઈ જાય છે. સારાંશ તો એટલો જ કે જે રામચંદ્રજીને વૈરાગ્યના કારણ લાગ્યા એના પછી આ ચંદુના સ્વર્ગવાસનો પત્ર આવ્યો. એટલે બંનેને અનુસંધાન છે કે જે રામચંદ્રજીએ કહ્યું તે જ કૃપાળદેવ કહે છે કે અહંકાર ન જોઈએ, અહંકાર નથી જોઈતો, દેહ જોઈતો નથી, વિષય વાસના જોઈતા નથી, સંસારમાંથી આસ્થા ઉડી ગઈ છે અને વિવેકરૂપી ચંદ્રનો ઉદય રાજચંદ્ર ભગવાનને પણ ઉગી ગયો છે. જે રામચંદ્રજીને ઉગ્યો તે જ કૃપાળદેવ કહે છે અમારામાં પણ વૈરાગ્ય અને વૈરાગ્ય પછીથી વિવેક ઉત્પન્ન થયો અને વિવેકનો ચંદ્ર 16 કળાએ પ્રગટે એટલે કેવલ જ્ઞાન છે. અને તેથી માયાની રચના ગહન છે, એમાં કરવા જેવું નથી, મોહમાયા કરવા જેવી નથી. બાકી તો ગ્રાધીનું દૃષ્ટાંત વગેરે પણ યોગ વાસિષ્ઠમાં આગળ આવતું જ હોય છે કે માયાનું સ્વરૂપ બતાવી દીધું. જેમ સ્વપ્નમાં સ્વરૂપ બતાવી દે છે ને આપણને લાગે છે તેમજ માયાનું સ્વરૂપ પણ બતાવી દે છે કે કોઈ જીવને એવો મન થઈ જાય કે કેમ હશે સંસાર, શું સુખ હશે, મારે આટલું ભોગવવાનું બાકી રહ્યું, અથવા હું તો સવાર પડે ને આટલું છોડી દઈશ, એવા બધા ભાવ કરી શકે છે અને કરવા સમર્થ છે, પણ એ ભાવ પ્રમાણે વર્તન કરી શકતો નથી. તો ભગવાન જાણે કસોટી કરે છે કે લેતો જાય. એને સ્વપ્નમાં જ સુખી દુઃખી થાય છે એમ લાગે છે. એ સ્વપ્ન 30, 50, 70 વર્ષનું થઈ જાય છે અને આયુષ્ય પૂરું થઈ જાય છે. એને એમ થાય છે કે એક સ્વપ્ન તો એક રાતમાં પૂરું થઈ જાય કદાચ, પણ આ સ્વપ્ન તો આખી જિંદગી હણી લે છે, હરી લે છે. અને તેનાથી બોધ આપે છે કે માયામાં ખડી રહેવા જેવું નથી. આ એક માયાનું સ્વરૂપ જ એવું છે. વિષ્ણુ ભગવાને મોહિનીનું સ્વરૂપ લેવું પડ્યું, સમુદ્ર મંથન કર્યું, દેવો દાનવો ઝઘડ્યા અને તે વખતે અમૃત નીકળ્યું. એની વહેંચણી દેવોને જ થાય એ વખતે વિષ્ણુએ માયા કરીને મોહિનીનું રૂપ લીધું અને એમણે અસુરોને, દાનવોને બીજું બધું પીવડાવી દીધું અને દેવોને અમૃત પીવડાવી દીધું, આપણે જાણીએ છીએ. તો એ વખતે જો વિષ્ણુ જેવા વિષ્ણુને પણ જ્ઞાન સ્વરૂપ આત્મા વિષ્ણુ કહેતા અને એને જો મોહિનીનું સ્વરૂપ લેવું પડ્યું, જગતની મોહિનીનું, મિથ્યાત્વનું, માયાનું લેવું પડ્યું, તો એ જ સૂચવે છે કે આ વસ્તુ કેટલી અઘરી છે અને કેટલી મોહમયી છે. અને તે છોડીએ છૂટકો છે, મુખ્ય મોક્ષ છે. આગળ જઈએ. પત્રાંક 338, મુંબઈ, ફાગણ સુદ 13, શુક્ર, વિક્રમ સંવત 1948. અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. જેમ જેમ તેમ તેમ થાય છે તેમ તેમ પ્રવૃત્તિ પ્રસંગ પણ વધ્યા કરે છે. જે પ્રવૃત્તિનો પ્રસંગ પ્રાપ્ત થશે એમ નહીં ધારેલું તે પણ પ્રાપ્ત થયા કરે છે. અને એથી અમે એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલા એવા કર્મો નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે. પત્ર પૂરો થાય છે. જે 2-3 દિવસ પહેલાંનો પત્ર હતો તે જ કે અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે અને અહીંયા લખે છે કે અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે. અત્યંત પરિણામ શું? તો કે છેવટની દશા, જે છેવટનું સ્ટેજ છે, અલ્ટિમેટ ફાઇનલ કહીએ છીએ તે અત્યંત. હવે અતિશય અને અત્યંત, તો કે તેમાં અમારો જીવ જાય છે, આત્મા જાય છે. એટલે કે અમારો આત્મા આત્મજ્ઞાન અને જે કેવલ જ્ઞાન સુધી લઈ જાય તેમાં જ પરિણમન કર્યા કરે છે. બીજે ક્યાંય જીવ ઈચ્છતો નથી, ઝંખતો નથી, ખડી રહેતો નથી. જે રામચંદ્રજીએ વાત કરી તે જ કૃપાળદેવે વાત કરી છે. જેમ જેમ તેમ થાય છે. આવા ભાવો આટલા વર્ધમાન થયા કરે છે, ઉંચકાયા છે, ઉપાડ જ કેવો મજાનો છે. તો તે બીજી બાજુથી પ્રવૃત્તિ પ્રસંગ પણ વધ્યા કરે છે. ધન્ય રે દિવસ આ અહોમાં ગાઈએ છીએ. જેમ જેમ તે હળ સેલીએ તેમ વધે, ન ઘટે કરંચરે. ધન્ય રે દિવસ આ અહો. એ જ વસ્તુ અહીં કહી દીધી કે પરિગ્રહ છોડવો છે એની બદલે વધતો જાય છે, વ્યાપાર વગેરે વધતો જાય છે અને એમાં પ્રવૃત્તિ પ્રસંગના, સંગ પ્રસંગના બધા જે નિમિત્તો વધતા જાય છે. અને આમ અમારો આત્મા છે ઉદાસીનતાના દરિયામાં ડૂબતો જાય છે. અને એથી એમ માનીએ છીએ કે ઉતાવળે પૂર્વે નિબંધન કરેલા એવા કર્મો નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે. પૂર્વકાળમાં અજ્ઞાન દશામાં જે કોઈ કર્મ બંધાઈ ગયા હોય તે અત્યારે અમને ઉદયમાં આવ્યા છે.
આ ભવે તો જ્ઞાની જ છે, જન્મ્યા ત્યારથી જ્ઞાની છે. કૃપાળદેવી કહે છે કે અજ્ઞાન યોગી પણ તો આ દેહે આ જન્મ લીધો ત્યારથી નથી, સંભવતું નથી, એટલે કે જ્ઞાની છે. તો પછી આ કર્મો આવ્યા ક્યાંથી? તો કે પૂર્વ ભવોના અનંતકાળના પરિભ્રમણમાં ગમે તે ભવના ઉતાવળમાં કચાશમાં જે કોઈ ભાવો થઈ ગયા છે તે કર્મો આવ્યા છે અને તે નિબંધન કરેલા છે, બાંધેલા છે, પૂર્વ સંચિત છે, ક્રિયમાણ અને પ્રારબ્ધ વેદાંતની પરિભાષાથી એ સંચિત કર્મો આવ્યા છે. હવે ઉદયમાં આવ્યા છે તો જલ્દી ભોગવાઈ જવાય, નિવૃત્ત થવાને માટે ઉદયમાં આવે છે. એથી અમારે નિવૃત્ત થઈ જવાનું છે. સમય પાકી ગયો છે. રાત થોડીને વેશ જાજા એટલા માટે આ કાળ નિર્ગમન કરી રહ્યા છીએ. હવે થોડુંક આયુષ્ય એ થોડોક કંઈક સમય બાકી રહ્યો હોય અને કર્મો ઘણા બધા છે, પણ જેટલા વેગે આવશે આવો, જલ્દી આવો, શીઘ્ર આવો, અમે જોઈ લઈશું, અમે ભોગવી લઈશું, અમે તમને ખેરવી નાખશું, ક્ષીણ કરી નાખીશું. એટલા માટે ઉદયમાં આવ્યા છે. એ કૃપાળુદેવે અત્યંત ઉદાસીનતામાં પણ ઘણી ગંભીરતાપૂર્વક અને ઘણી સાહજિક રીતે પણ સુંદર વાત કહી દીધી છે કે આવો, કર્મ આવો, અંતરમાં આવો એમ નહીં, ઉદયમાં આવો. અને આવી રહ્યા છો તો તમને આવકાર એટલા પૂરતો છે કે હવે ફરી બાય કરીએ છીએ, આવજો કરી દઈએ છીએ, ફરી આવવાનું નથી, છેવટનું આવજો કરી દેવું છે. માટે આવો, કાંઈ વાંધો નથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.